સ્વામિનારાયણ મુખ્ય મંદિર બોટાદ ખાતે પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સરદારવાળાની પ્રેરણાથી સંકલ્પ સિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવાયો। ગઢપુરપતિ શ્રી ગોપાલનાથજી મહારાજના તાંબાનું અને શ્રી સરદાર ધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર બોટાદ ખાતે પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદારવાળાની પ્રેરણાથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હવેલીમાં મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવાયો હતો અને બહોળી સંખ્યામાં ભક્તોએ આ અન્નકૂટનો દર્શનનો લાભ લીધો હતો અને દરરોજ હજારો શ્રદ્ધાળુઓ બોટાદ ધામમાં મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળની તેમજ પ્રદક્ષિણાની માનતા માની જીવનને ધન્ય કરવા આવી રહ્યા છે। તમે પણ આ ચરણારવિંદના દર્શન કરવા જરૂર પધારજો અને તારીખ 3 માર્ચ 2026 મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાજપૂત ચોરા બોટાદ ખાતે ધૂળેટી મહાપર્વ નિમિત્તે રંગોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। પરમ પૂજ્ય ગુરુજીએ તમામ ભાવિક ભક્તોને આ ઘર સભા અને રંગોત્સવમાં પધારવા આહવાન કરેલ છે। અહેવાલ કનુભાઈ ખાચર।